આપણા રાષ્ટ્રને આવું નથી બનાવવું. ચાલો આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણે રાષ્ટ્રને પણ મજબૂત બનાવવું છે અને વ્યક્તિને પણ મજબૂત બનાવવું છે. તો વુડબેઝ ઇન્ડસ્ટ્રીઝના રાષ્ટ્રીય વિકાસ માટે અને લાકડા ઉદ્યોગ નિકાસલક્ષી બને તેના માટે આજના આપણા કાર્યક્રમની પ્રસ્તાવને લઈને આવી રહ્યા છે જયંતિભાઈ લાકડાવાલા. જયંતિભાઈને વિનંતી કરીશ આજના કાર્યક્રમની પ્રસ્તાવના કરશે. નમસ્કાર સૌને. આજની સભાના અધ્યક્ષ અને ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનના પ્રમુખ શ્રી ભાણજીભાઈ, આપણા આજના ચીફ ગેસ્ટ શ્રી ડૉક્ટર એસ.કે. નંદા સાહેબ, આદરણીય વિશેષ ઉપસ્થિતિ આખા ગુજરાતના વડા, વન ખાતાના વડા એવા પીસીસીએલ શ્રી ખન્ના સાહેબ, એસડી વોરા સાહેબ, મહામંત્રી શ્રી જયંતિભાઈ, સાયન્ટિસ્ટ એવા ડૉક્ટર રસિક ઇટાલિયા, ગુજરાતભરમાંથી ફેડરેશનના પધારેલા સર્વે સભ્ય મિત્રો, આજની આ એક ચિંતન બેઠકની અંદર ગુજરાતની વુડ બેઝ ઇન્ડસ્ટ્રીઝના વિકાસની ભૂમિકાને મૂકવાની એક વાત છે. વિશ્વના અને ભારત વર્ષના વિકાસની દિશાને જો આપણે આંબવું હોય અને વિશ્વની સાથે જ્યારે સંપર્ક મિલાવવો હોય, એની સાથે જ્યારે રહેવું હોય, ત્યારે નવીનતમ આધુનિક વિચારધારા અને આધુનિક ટેકનોલોજી ઉપર આપણે નિર્ભર થવું જ પડે. એ વર્તમાન સમયની ખાસ જરૂર છે. એક વાત અગત્યની અને નોંધવા જેવી છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ બહુ મોટો બની જાય, ધારો કે ધીરુભાઈ અંબાણી, ગૌતમભાઈ, આવી કોઈ વ્યક્તિત્વ જ્યારે મહાન બની જાય, ઉચકાઈ જાય, ત્યારે એમ સમજીએ કે કદાચ એમાં કોઈક વિશેષતા હતી. કદાચ કોઈ વ્યક્તિગત રીતે પાછો પડી જાય, નીચે ધરબાઈ જાય, તો એ વ્યક્તિગત કંઈક પ્રશ્નો હોય. એક દિશામાં બહુ નહીં પડવાનું. પરંતુ જ્યારે કોઈ રાષ્ટ્ર, કોઈ એક આખો સમાજ, કોઈ એક સમુદાય કે એક કોઈક એવું વ્યવસ્થા તંત્ર આખે આખું જો ઊંચકાઈ જાય તો એના કારણોમાં અચૂક જવાનું. કારણ કે અત્યારે હું તમને વાત કરું ઇઝરાયલની. ઇઝરાયલ જેવો દેશ જ્યાં 2 થી 3 ઇંચ વરસાદ પડે, કચ્છ જેવો મરુભૂમિ છે પણ નકામી જમીન, છતાં પણ દુનિયાને ખેતી કેમ કરવી એ ઇઝરાયલ શીખવાડે. શું એની પાસે એવી તાકાત હતી કે એને આ શીખવાડી? કહેવાનો સંદર્ભ એટલો જ કે જો એવી કોઈ ટેકનોલોજીને લઈને આપણે ચાલીએ, આપને કદાચ યાદ હશે કે ભારતની અંદર જ્યારે કોમ્પ્યુટરની શરૂઆત થઈ ત્યારે ખૂબ બૂમાબૂમ થઈ કે કોમ્પ્યુટર આવ્યાથી બેકારી વધી જશે, કર્મચારીઓનો પગાર બધું ખતમ થઈ જશે અને બધી જ જગ્યા કોમ્પ્યુટર લઈ લેશે. પણ આપણે સામે નજર સામે ચિત્ર છે. કોમ્પ્યુટર આવ્યું, સ્થિતિ આખી બદલાઈ ગઈ. દેશનું તંત્ર તો બદલાયું, વ્યવસ્થા તો બદલાઈ, પણ એટલી મોટી આર્થિક આવક ઊભી કરી દીધી આ કોમ્પ્યુટર જગતે કે એને હાર્ડવેર બનાવનારા, એના સોફ્ટવેર બનાવનારા, એની ફેક્ટરીઓ, એના શોરૂમ, એનાથી માંડીને એટલો મોટો બિઝનેસ ભારત વર્ષની અંદર ઉગી નીકળ્યો કે જેને મોટી તાકાત દેશને આપી. બસ આવી જ કંઈક વાત વુડ બેઝ ઇન્ડસ્ટ્રીઝ માટે લાગુ પડે છે. એન્વાયરમેન્ટથી માંડીને, ગ્લોબલ વોર્મિંગથી માંડીને એટલા બધા પ્રશ્નો છે આપણી સામે કે વુડ બેઝ ઇન્ડસ્ટ્રીઝને લઈને કદાચ આ બધા પ્રશ્નો સર્જાય છે. એવી વિચારધારા રાષ્ટ્રની અંદર છે અને કંઈક એડમિનિસ્ટ્રેટિવ માનસની અંદર પણ છે. ત્યારે વુડ બેઝ ઇન્ડસ્ટ્રીઝની ટેકનોલોજીને આપણે કઈ રીતે મજબૂત બનાવીએ? મને યાદ આવે છે અત્યારે જર્મનની વુડ બેઝ ટેકનોલોજીની વિશ્વની અંદર 30% હિસ્સો જર્મન વુડ બેઝ ઇન્ડસ્ટ્રીઝનો છે. અને એના પછી ઇટાલી, તાઇવાન, જાપાન, અમેરિકા જેવા દેશો એના પછી આવે. વુડ બેઝ પ્રોડક્ટ જે બને છે, ફર્નિચરથી માંડીને બધી વસ્તુ, એની અંદર નિકાસની અંદર એકલા જર્મનીનો હિસ્સો 34% છે. બજેટ, જર્મનીનું જે બજેટ બને છે, ગુજરાતથી થોડોક મોટો દેશ છે, આટલો જ વિસ્તાર છે, છતાં એનું બજેટ ભારત સરકાર જેટલું છે. અને એમાંની 7 થી 8% આવક વુડ બેઝ ઇન્ડસ્ટ્રીઝની મશીનરી દ્વારા થતી આવકમાંથી થાય છે. તમે બસ એટલું જ વિચાર કરો, આટલી બધી જો મશીનરી બનતી હોય
તો કેટલું લાકડાની જરૂર પડતી હશે. આ બધા દેશોએ પરફેક્ટ સિદ્ધાંતો વિકસાવ્યા છે, પરફેક્ટ દિશાને વિકસાવી છે, અને એને એક જ રીતની લાઈન બનાવી છે કે અમારી ઇન્ડસ્ટ્રીઝને, વુડ બેઝ ઇન્ડસ્ટ્રીઝને કઈ રીતે લાકડું પૂરું પાડી શકાય, કઈ રીતે આધુનિક ટેકનોલોજી ઉપર કામ કરીને વિશ્વને સારામાં સારી પ્રોડક્ટ કઈ રીતે આપી શકાય, એના ઉપર એમને ખૂબ મોટું કામ કર્યું છે. નજીકમાં જ ચાઇના જવાનું થયું હતું. 25-30 કિલોમીટર લગાતાર આપણે ચાલ્યા જઈએ તો એ સળંગ તમને ફર્નિચર બનાવનારી ઇન્ડસ્ટ્રીઝ જોવા મળશે. તો પ્રશ્ન એ થાય કે ગુજરાત પાસે કે ભારત વર્ષ પાસે આટલી મોટી તાકાત છે, તો આ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં કેમ ડેવલપ ના થાય? ચાઇના જો ભારતને ફર્નિચર મોકલી શકતું હોય તો ગુજરાત વિદેશને ને દેશને કઈ રીતે ફર્નિચર પૂરું ના પાડી શકે કે લાકડું પૂરું ના પાડી શકે? અને અહીં જ્યારે પર્યાવરણને સંલગ્ન આપણો જ્યારે બિઝનેસ છે ત્યારે કેટલીક ભૂમિકાને આપણે ચકાસીએ. મને બરોબર યાદ છે 1972 ની અંદર ગુજરાતના વન ખાતાએ એક જબરદસ્ત કામ ઉપાડ્યું, સામાજિક વનીકરણ વ્યવસ્થા, અને એના દ્વારા ગુજરાતની અંદર વુડ બેઝ ઇન્ડસ્ટ્રીઝની એક પ્રથમ ક્રાંતિની શરૂઆત થઈ. અને ધીરે ધીરે ખેડા અને આણંદ જિલ્લાએ એટલી મોટી કરવટ બદલી કે આપણે ગુજરાતમાંથી સૂકો પ્રદેશ થોડો ગણાય એ પ્રદેશ ભારતના બહારના રાજ્યોને લાકડું મોકલે. આ તબક્કે ગુજરાતના વન વિભાગને અભિનંદન આપવાના રહ્યા કે જેણે આટલી મોટી તાકાત, જેનું વિશ્વમાં પણ નામ લેવાય છે કે ગુજરાતની એગ્રો ફોરેસ્ટ્રી એક નંબર 1 ગણાય છે. તો બસ અહીંથી આજે નંદા સાહેબ જેવા, ખન્ના સાહેબ જેવા એક ગુજરાતના ઉપરી કક્ષાના એડમિનિસ્ટ્રેટિવ સીઓ બેઠા છે, ત્યારે આવો આપણે સૌ મહાજન મિત્રો આપણે કંઈક એવું મંથન પેદા કરીએ. અને આવા જ્યારે મને ખ્યાલ છે કે નંદા સાહેબે જ્યારે સચિવ તરીકે આવ્યા અને ધીરે ધીરે એને જે કમર કસીને જે કાર્ય ઉપાડ્યું છે વુડ ટેકનોલોજી અને વુડ ઇન્ડસ્ટ્રીઝ માટે, એ ખરેખર ખૂબ વિચારવા જેવું છે. તમે એની અંદર જો ડોક્યુ કરો તો ખબર પડે કે એમણે કેટલી મોટી કામગીરી ઉપાડી છે. અને એવી જ આશા ડૉક્ટર ખન્ના સાહેબ માટે છે કે પીસી શેફ તરીકે એમણે જ્યારે હવાલો સંભાળ્યો ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનને અને સર્વેને, એટલી મોટી આશાઓ છે. અમે સાહેબશ્રી આપને વિનંતી કરી છે, આટલો પ્રબુદ્ધ મહાજન આપની સમક્ષ બેઠો છે, અમને કંઈક એવી દિશા આપો, અમને કોઈક એવી લાઈન લેન્થ આપો, અને અમે પણ કેટલાક મંથન ઉપર જવા માંગીએ છીએ. હમણાં જ અમારા પ્રમુખ શ્રી વાણજીભાઈ અને મહામંત્રી શ્રી જયંતિભાઈ સાથે કેટલીક વાતો વિમર્શ અમે કરતા હોઈએ. આપ 15 મહિના પહેલા કે 15-20 દિવસ પહેલા જ વડોદરાના કાર્યક્રમમાં આવ્યા હતા, ત્યારે અમારા અંદર એક સ્ફૂર્ણા પેદા થઈ કે આપણે કંઈક રચનાત્મક ભૂમિકા બાજુ જઈએ. ફેડરેશનના પ્રશ્નો ચોક્કસ છે, ફેડરેશનના કેટલાક એની અંદરના કેટલાક મૂંઝવતા એવા એટલી બધી દલીલો છે, એ છે જ અમારી પાસે. પરંતુ અમે એમ ઈચ્છીએ છીએ કે ફેડરેશન દ્વારા એક વુડ બેઝ ઇન્ડસ્ટ્રીઝના મહાજન દ્વારા કંઈક રાષ્ટ્રને ને ગુજરાતને એક એવો પડઘમ આપીએ, એક એવી દિશા આપીએ, અને એ દિશાના આપ અમારા કિંગ મેકર બનો, અમારા માટે કોઈક દિશા સૂચક બનો, જેથી કરીને આટલો પ્રબુદ્ધ મહાજન સમાજ જે આપની સમક્ષ છે એના દ્વારા આ વુડ બેઝ ઇન્ડસ્ટ્રીઝને, ટેકનોલોજીને આવકારીએ. મને બરોબર ખ્યાલ છે કે જે હમણાં એક ઘટના એવી બની કે એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને ફેક્ટરી નાખવાની હતી. બહુ કરુણ વાત છે કે એમને ખેતીના વેસ્ટેજમાંથી પાર્ટિકલ બોર્ડ બનાવવાના હતા. આમ જોવા જઈએ તો બહુ મોટું કામ કહેવાય, પોઝિટિવ કામ કહેવાય, પણ એની મંજૂરી ગુજરાતમાં ન મળી શકી અને એમને દિલ્હી સુધી લાંબા થવું પડ્યું અને લગભગ 80 લાખ જેવી પેમેન્ટ એની મંજૂરી માટે દિલ્હી ભરવું પડ્યું અને પછી એની મંજૂરી મળી. એક વિચાર થાય કે જો આવું એક વેસ્ટેજમાંથી જો મોટું કામ કરવું હોય અને એની મંજૂરી માટે જો ગુજરાતના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને છેક દિલ્હી સુધી લાંબુ થવું પડે, તો કેમ નહીં આપણે ગુજરાતમાંથી એનો વિકાસનો દોર શરૂ કરીએ? કેમ એવું કામ ન કરીએ કે જેના દ્વારા ગુજરાતથી એ નીતિ ઊભી થાય? એક બાજુ વન ખાતાના જે કાનૂનો છે એના પણ કેટલાક પ્રશ્નો છે. એક માર્મિક સવાલનો વિચાર છે. નંદા સાહેબ, આપને હું એક વિનંતી કરું છું, અને ખન્ના સાહેબ, આપ બંને મહાન વ્યક્તિત્વ ધરાવનારા છો, આપણી પાસે ખૂબ લોજિક છે. ગુજરાતની અંદર અને બધી જગ્યાએ કાનૂન છે કે જ્યારે ગુજરાતનો કોઈ પણ સોમિલર લાયસન્સ લે અને લાયસન્સ લીધા પછી એમને જે લાકડું આવ્યું એની નોંધ કરવી પડે, અને જે લાકડું કાપીને વેચ્યું એને પણ આઉટવર્ડમાં બતાવવું પડે.
અને એનો જે સ્ટોક બાકી રહે ફિઝિકલી અને બુક ઉપરનો જે સ્ટોક બાકી રહે એની તાળવણી કરવી પડે. તો એક સવાલ થાય સાહેબ, ડૉક્ટર જગદીશ પ્રસાદ સાહેબ, આપ CF કક્ષાએ છો, તો એક સવાલ થાય કે કોઈ પણ આટલા બધા વુડ બેઝ ઇન્ડસ્ટ્રીઝના માલિકો બેઠા છે, એમની પાસે હજારો ઘનફૂટનો માલ લાકડું જથ્થો પડ્યો છે, કઈ રીતે આપણે તારવણી કરી શકીએ, એને કઈ રીતે એકચ્યુઅલ ગણતરી કરી શકીએ? તો આ વ્યવસ્થામાં ક્યાંક અધિકારીઓને પણ પ્રશ્નો છે, કારણ કે એની સામે કાયદો છે એટલે કાયદાના નિયમ મુજબ એને વર્તવું પડે. બીજી બાજુ સ્વામિલરો પાસે પ્રશ્ન છે કે આ ફિઝિકલી સ્ટોક અને બુકનો સ્ટોકની મેળવણી કઈ રીતે થાય? તો આ વ્યવસ્થામાં પણ ક્યાંક વિચારવાની જરૂર છે. આપણે કોઈ કાનૂની ગૂંચવણીને અંદર જો ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ ન સાધી શકીએ તો ક્યાંક ને ક્યાંક ગુજરાતને અને દેશને મોટું નુકસાન થવાનો પણ સંભવ છે. આ તબક્કે ઘણા બધા પર્યાવરણને લગતા પ્રશ્નો પણ છે. જો કે આજના વિષયની અંદર પ્રાસ્તાવિક ભૂમિકામાં ઇન્ડસ્ટ્રીઝના બધા મહાનુભાવો બેઠા છે, ત્યારે પર્યાવરણ સંદર્ભી ઘણી બધી વાતો છે, પણ આજે એ વિષયને આપણે અહીંયા મૂકવામાં નથી આવ્યો. અને જો એ વિષય ઉપર જઈએ તો કદાચ બીજો અડધો પોણો કલાક જતો રહે. એટલે પ્રાસ્તાવિક ભૂમિકાને અહીંયા હું પૂરી કરવા પહેલાં ખાલી એટલું જ આપ સર્વે સાહેબોને કહીશ કે આજે કંઈક એવી દિશા, SD વોરા સાહેબ આપની સાથે ખૂબ મુલાકાતો થઈ છે, કંઈક આજે એવો આપના તરફથી અમારી ઇન્ડસ્ટ્રીઝને સંદેશ મળે અને અમારી ઇન્ડસ્ટ્રીઝની કરવટ બદલાય. અમે લાકડા ઉત્પાદક કરનારા મહાજનો બનીએ, અમે ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથ કરનારા મહાજનો બનીએ, એવી દિશા સાથે અને એવી વિચારધારા સાથે વિરમું છું. જય હિન્દ, અસ્તુ.